તો વલસાડમાં પૂરના પાણી ઓસરતા તારાજીના દ્રશ્યો સામે આવ્યા છે। વેપારીઓને લાખો રૂપિયાનું નુકસાન પહોંચ્યું છે। વરસાદી પાણીમાં માલ સામાન પલળી ગયો છે। દુકાનોમાં 5 થી 7 ફૂટ પાણી ભરાયા હતા। માથાદીઠ 3 થી 5 લાખ રૂપિયાનું આર્થિક નુકસાન પહોંચ્યું છે। મુખ્ય માર્ગ પર 8 થી 10 ફૂટ પાણી ભરાયા હતા। દુકાને પહોંચતા જ વેપારીઓ રડી પડ્યા હતા। વેપારીઓમાં ભારે રોષ અને સાથે સાથે આંસુ પણ જોવા મળ્યા હતા, કારણ કે આટલું મોટું નુકસાન તેઓને માથાદીઠ 3 થી 5 લાખ રૂપિયાનું નુકસાન પહોંચ્યું છે। વલસાડના દ્રશ્યો કે જ્યાં પાણી ઓસર્યા બાદ તારાજીના દ્રશ્યો સર્જાયા છે। વેપારીઓને લાખોનું નુકસાન પહોંચ્યું છે। દુકાનમાં 5 ફૂટથી વધુ પાણી ભરાતા માલ સામાન પલળી ગયો છે। વરસાદી પાણીમાં પલળતા મિલકતને નુકસાન પહોંચ્યું છે। સાપ ગયો અને લીસોડા રહી ગયા એ કહેવત જૂની છે, પરંતુ વલસાડમાં અત્યારે તમામ વેપારીઓની હાલત એક સરખી છે, કારણ કે કોઈ પણ દુકાન જુઓ તે તમામની દુકાનોના તળિયા ઉપર માત્ર માટી અને કચરો જોવા મળી રહ્યો છે। ગઈકાલે જે વરસાદ 2 દિવસથી વલસાડની અંદર વરસ્યો છે, ત્યાં આ જે વિસ્તાર છે ત્યાંના દુકાનોની અંદર જે સ્થિતિ સર્જાઈ હતી, વેપારીઓને જાનમાલનું મોટું નુકસાન થયું છે। તેવા વેપારીઓ આપણી સાથે છે, તેમની સાથે વાત કરીશું કે તેમને નુકસાન કેટલું છે, કઈ રીતની ગઈકાલની પરિસ્થિતિ હતી। હવે આ કયો વિસ્તાર છે, શું પરિસ્થિતિ ગઈકાલે અહીંયા સર્જાઈ હતી, કેટલું પાણી તમારી દુકાનમાં હતું? ભાઈ, આપણે આ બંદર રોડ 4 રસ્તા કહેવાય, તરિયાવાડ વિસ્તાર કહેવાય। અહીંયા અમારે ત્યાં રોડ પર 9 થી 10 ફૂટ પાણી ભરાયેલા હતા અને અમારી દુકાનોની અંદર 4 થી 5 ફૂટ, અમારી દુકાન રોડ કરતાં 5 ફૂટ ઉપર છે, છતાં બી આટલા પાણી ભરાયેલા હતા અને આ વિસ્તારમાં તમામને ભરપૂર નુકસાન છે। કેટલું નુકસાન માની શકાય તમારું? આસપાસના વેપારીઓનું આખો જે બજાર છે, બજારમાં અંદાજિત કેટલાનું નુકસાન હશે? સાહેબ, બજારનું ટોટલ નુકસાનની તો ગણતરી જ આમ ઇન્ડિવિજ્યુઅલ નહીં આવી શકે, પણ જ્યારે આ બધું વ્યવસ્થિત કરીને ત્યારે જ પૂરેપૂરો આંકડો જણાય, પણ આ હિસાબે ઘણું લાખો કરોડો રૂપિયાનું નુકસાન થઈ શક્યું છે। હા, તમારી દુકાનમાં જે પાણી ભર્યું હતું, તમે બતાવી શકો કેટલું પાણી હતું, અત્યારનું નુકસાન તમારું પોતાનું કેટલું છે? સાહેબ, મારું ઓછા નામે 2-3 લાખ રૂપિયાનું ઉપરનું નુકસાન છે મારું એકનું। મારે તો હજી લાકડાની દુકાન છે, અમુક ફર્નિચરવાળા છે, અમુક અનાજવાળા છે, અમુક જે છૂટક વેપારી લોકો છે એમને બહુ બધું નુકસાન છે અને ભરપૂર નુકસાન છે। અમારી દુકાનની અંદર આ 5 ફૂટની આજુબાજુનો એરિયો જો આ નિશાન થયેલું છે, તમે પૂરેપૂરું જોઈ શકો છો। અમારે આ બધું વેરવિખેર પડેલું છે અંદરની સાઈડે। અત્યારે અમને આ સાફ સફાઈ કરતા 1 અઠવાડિયું જેવું તો એ સમય લાગશે અને આ બધું બહુ બધી જગ્યાએ નુકસાન છે। અમુકના તો ભાઈ ઘરના ઘર સાફ થઈ ગયા છે, ઘર વખરીને બધું બહુ નુકસાન થયેલું છે। આ વિસ્તારમાં પહેલા ક્યારે આટલું પાણી ભરાયું છે, તમે જોયું આટલા વર્ષોના ઇતિહાસમાં ક્યારે? સાહેબ, 2016માં પાણી આવેલું હતું, પણ ત્યારે મારી દુકાનની અંદર 1.5 ફૂટ પાણી હતું। આ વખતે તો એનાથી બી વધારે, એટલે 2016 કરતાં બી વધારે રેલ આવેલી છે અને પૂરનું ઘણું નુકસાન થયેલું છે। લાગે છે કે તમને આમાં કોની બેદરકારી કહી શકાય, અથવા તો કઈ સ્થિતિનું નિર્માણ થયું જેના કારણે આટલું બધું પાણી ભરાયું? જે વર્ષોથી નથી આવ્યું એ પાણી અચાનક 5-5 ફૂટ સુધી દુકાનની અંદર આવ્યા, કઈ સ્થિતિ જોઈ રહ્યા છો તમે, કયા કારણો છે? સાહેબ, આમાં તો હવે બેદરકારી તો કેની કહી શકીએ। અત્યારે બધા જ તંત્ર એની રીતે કામ કરી રહ્યા છે, છતાં બી કઈ ને કઈ જગ્યાએ ઉણપ રહેલી છે। અને બીજી વસ્તુ કે હવે નવા ડેવલપ થઈ રહ્યા છે, નવું જે બાંધકામ થઈ રહ્યા છે અને તેમાં તકેદારી નથી રાખવાના કારણે આ ઘણી જગ્યાએ પૂરની સ્થિતિ સર્જાયેલી છે। તમને એવું લાગે છે કે જે પાણીનું વહેણ હતું, જે દરિયામાં પાણી જતું હતું, તે નવા કન્સ્ટ્રક્શનના કારણે અટકાઈ ગયું છે, તેના કારણે આ પરિસ્થિતિ થઈ છે? 100% સાહેબ, એ ઘણી જગ્યાએ એ બનેલું છે, એટલા માટે જ આ પૂરની, અને અમુક જગ્યાએ તો બહુ બધું નુકસાન છે, તો બી ઘણા એરિયામાં બહુ બધું નુકસાન થયેલું છે। સ્વાભાવિક છે કે જે પ્રમાણે વેપારી જણાવી રહ્યા છે, પરંતુ જો તેમના દુકાનના હાલ જોઈએ તો દુકાનની અંદર તમામ જગ્યાએ માત્ર કચરો અને માટી જોવા મળી રહી છે। એક જ વેપારીનું જો 3 લાખથી વધુનું નુકસાન હોય તો તરિયાવાડ ખાતે સેંકડો દુકાનો આવેલી છે, સેંકડો ઘર આવેલા છે, તમામની પરિસ્થિતિ આ જ છે। માટે વરસાદી પાણી તો ઓસરી ગયા, પરંતુ હવે ખરી મુસીબત લોકોના સામે આવી રહી છે, કારણ કે તેમને આર્થિક નુકસાન વેઠવાનો વખત આવ્યો છે। માટે હવે વેપારીઓએ, લોકોએ એ વાતથી સચેત રહેવાનું છે કે તેમના દુકાનની અંદર, તેમના ઘરમાં જે નુકસાન થયું છે તેને કેવી રીતે સાફ કરવું, કેવી રીતે તેને પહોંચી વળવું અને પોતાના આર્થિક નુકસાનને કેવી રીતે કવર કરવું, કારણ કે વરસાદ તો વયો ગયો, પાણી જતું રહ્યું, પરંતુ હવે જે તેમના દુકાનની કે તેમના જે ધંધાની અંદરની જે પરિસ્થિતિ છે તે ક્યારે નિકાલ આવશે તે સૌથી ગંભીર પ્રશ્ન છે। કેમેરામેન ધર્મેન્દ્રસિંહ સોલંકી સાથે જિગ્નેશ પટેલ, સંદેશ ન્યૂઝ, વલસાડ।